સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પાલનપુરમાં ભાજપ એડી ચોટીનું જોર લગાવ્યું। ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા પાલનપુરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું। બ્રિજેશ્વર કોલોનીથી એગોલા રોડ સુધી યોજાયેલી આ વિશાળ રેલીથી શહેરના માર્ગો કેસરિયામય બન્યા હતા। ઉમેદવારો અને કાર્યકરોએ બાઇક રેલી દ્વારા છેવાડાના મતદારો સુધી પહોંચીને ભાજપના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી છે। દર વખતની જેમ પ્રચાર પડઘમ શાંત થવાના હોય ત્યારે અમારી પાર્ટી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવે છે। આમાં સમગ્ર પાલનપુરનો દરેક વિસ્તાર અમે આવરી લઈએ છીએ અને આપ પણ આજ શરૂઆતથી સાથે છો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે જનપ્રતિસાદ કેટલો અમને મળી રહ્યો છે। ઠેર ઠેર રેલીનું સ્વાગત થઈ રહ્યું છે, ભારત માતાના જયઘોષ થઈ રહ્યા છે, વંદે માતરમના જયઘોષ થઈ રહ્યા છે અને આખું પાલનપુર આજે કેસરિયામય બની ગયું। 44 બેઠક આ વખતે ભારતીય જનતા પાર્ટી ભારી બહુમતીથી જીતવાની છે એવું સંપૂર્ણ આજે રોડ શોમાં આપ દેખી રહ્યા છો પાલનપુરના વોર્ડ નંબર 11 વોર્ડ 1 થી 11 સુધીમાં અત્યારે વધુ નહીં પણ 1000થી વધુ બાઇકો પાલનપુર શહેરની જનતા ઉમળકાભેર ઉમટી રહી છે અને લોકો ઠેર ઠેર સ્વાગત કરી રહ્યા છે। એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો અમને લાગે છે જે ગઈ વખતે 32 આવી વખતે લગભગ 44 આવવાનો અમને સંકલ્પ છે, લાગે છે કે આવશે જ અને એવી અમને બધાને પબ્લિકનો પ્રેમ જોઈને અમે કહીએ છીએ કે આ વખતે 100% નગરપાલિકાનું પરિણામ બહુ જ સારું હશે।